નમસ્કાર દર્શક મિત્રો, હું શુભમ ઉપાધ્યાય લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. નિહાળીએ આજના સમાચાર. અંકલેશ્વરની પનોલી જીઆઈડીસીમાં આવેલ સલ્ફર મિલ કંપનીમાં ફરી એકવાર આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી સલ્ફર મિલ કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. કંપનીના પ્લાન્ટમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાયા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સતત પ્રયાસો બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ સ્પ્રે ડ્રાયરમાં કોઈ તકલીફ સર્જાતા આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આગની ઘટનાને પગલે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે પણ આ જ કંપનીના અન્ય પ્લાન્ટમાં આગ લાગી હોવાની ઘટના બની હતી, જેના કારણે કંપનીની સલામતી વ્યવસ્થાઓ સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. જો કે અહીંયા નોંધવું રહ્યું કે થોડા મહિના અગાઉ પણ અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં આવેલ સલ્ફર મિલ્સના હાલ એસએમએલ કંપનીમાં ઔદ્યોગિક સલામતની ઘટનામાં 4 થી 5 જેટલા કામદારો ઘવાયા હતા, જેમને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે વારંવાર બનતા અકસ્માત અને પ્રદૂષણ જેવા ગંભીર વિષય પર ચર્ચામાં રહેલી સલ્ફર મિલ કંપની શું ભૂતકાળમાં બનેલી ઘટના પરથી નવો બોધપાઠ લેશે કે નહીં, કે પછી સંબંધિત વિભાગો હવે કંપનીને સલામતીના પાઠ ભણાવવા પડશે કે નહીં, તેવા ગંભીર પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. હું જીતેન્દ્રસિંહ સોલંકી, HR મેનેજર લીગલ એન્ડ એડમિન, આજથી જણાવું છું કે SML લિમિટેડની અંદર યુનિટ 2ની અંદર 7:05 નાની ફાયર થઈ હતી. તે ફાયરની અંદર કોઈપણ પ્રકારની જાનહાનિ કે ઈજા થયેલ નથી અને ફાયર ટેન્ડરની મદદ લઈ અને ફાયર ઓલવી નાખેલ છે અને અત્યારે પણ ફાયરનું કામ બધું પતી ગયેલું છે અને કોઈપણ પ્રકારનો ગેસ ગળતર કે આજુબાજુના કોઈપણ માણસોને કોઈપણ જાનહાનિ થયેલ નથી. ભરૂચના જીએનએફસીના સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોગના વિવિધ આસનો કરવામાં આવ્યા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શનથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિશુપાલજીના નેતૃત્વ હેઠળ 1 જાન્યુઆરી 2026ના પ્રથમ દિવસે સૂર્યની પહેલી કિરણ સાથે દેશના 1 લાખથી વધુ લોકોએ એક સાથે ભેગા થઈ સૂર્ય નમસ્કાર કરી તેમજ ધ્યાન કરી નવી ઉર્જાનું સંચાર દ્વારા આજના દિવસની યોગ દ્વારા શરીર અને મનને સ્વસ્થ રાખવાનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમ ભરૂચ ખાતે જિલ્લા કોઓર્ડિનેટર બિનીતા પ્રજાપતિ જીએનએફસી કોમ્પ્લેક્સમાં આશરે 400થી વધુ તેમજ વડદલા ગામ ખાતે 200થી વધુ ભાઈ બહેનો અને વડીલો અને બાળકો ભેગા થઈને આ કાર્યક્રમ સફળતાપૂર્વક જે તે સ્થળ પર પૂર્ણ કર્યો હતો. તેમજ 3000થી વધારે લોકો ઓનલાઈન યુટ્યુબના માધ્યમ દ્વારા જોડાઈને કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવા વર્ષમાં યોગ દ્વારા નવી ઉર્જાનો સંચાર થાય અને દેશનો દરેક નાગરિક પોતાના સ્વાસ્થ્ય જાગૃત બને તેમજ સંસ્કૃતિને અપનાવે તે માટેનો હતો. ખૂબ જ સફળતાપૂર્વક આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે સર્વ યોગ સાધકો, ટ્રેનર, કોચો, કોઓર્ડિનેટર, યોગ એક્સપર્ટ તેમજ શહેરના દરેક નાગરિકના સહકારથી પૂર્ણ કરવામાં આવ્યો હતો. આજે 1 જાન્યુઆરી 2026ના રોજ નવા વર્ષની શરૂઆત સૂર્યની પહેલી કિરણ સાથે સૂર્ય નમસ્કાર કરીને કરવામાં આવી. આ કાર્યક્રમનું આયોજન ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિશુપાલજી દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમની અંદર માત્ર ગુજરાતના નહીં પરંતુ વર્લ્ડના ઓલમોસ્ટ 1 લાખથી વધારે લોકોએ જોડાઈને સૂર્ય નમસ્કાર કરી એક નવી ઉર્જા ક્રિએટ કરીને શરીરને સ્વસ્થ બનાવવા માટેની પ્રેરણા લીધી અને સંકલ્પ કર્યા. આ કાર્યક્રમ દરમિયાન ભરૂચમાં જીએનએફસી ખાતે 350થી વધારે લોકોએ ભાગ લઈને ઓફલાઈન જોઈન થયા હતા તેમજ એની સાથે સાથે 1500થી વધારે લોકો ઓનલાઈન જોઈન થયા હતા અને ઓલમોસ્ટ 2500 જેટલા લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજરોજ સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સફાઈ કર્મચારીઓનું પ્રોત્સાહન વધારવામાં આવ્યું.
આજ રોજ ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સફાઈ કર્મચારીઓનું પ્રોત્સાહન વધારવામાં આવ્યું હતું. શ્વેતા વ્યાસે સવારના સાયકલિંગ દરમિયાન અંકલેશ્વર નગરપાલિકાના વિવિધ સફાઈ કર્મચારીઓનું મુખ્ય અધિકારી શ્રી કેશવભાઈ કોલડિયા સાહેબ, નીલિમાબેન મોદી અને ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર જયેશકુમાર સોલંકીની ઉપસ્થિતિમાં ગુલાબનું ફૂલ આપીને તેમનું પ્રોત્સાહન વધાર્યું હતું. સાથે જ ભરૂચ જિલ્લાના તમામ લોકોને એવી અપીલ કરવામાં આવી હતી કે લોકો પણ કચરો બને તેટલો કચરા ટોપલીમાં નાખે અને સફાઈ કર્મચારીઓનું પ્રોત્સાહન વધારે અને એમનો સાથ સહકાર આપે, જેથી કરીને આપણે આપણા ભરૂચને અને અંકલેશ્વરને ખૂબ જ સુંદર બનાવી શકીએ. નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે. સૌથી પ્રથમ તો ભરૂચ જિલ્લાના બધા ભરૂચવાસીઓને મારા તરફથી નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે નવા વર્ષના પહેલા દિવસે હું ભરૂચ જિલ્લાના અને નગરપાલિકાના જે કર્મચારીઓ છે, અંકલેશ્વર નગરપાલિકાના કર્મચારીઓ છે, એમનું પ્રોત્સાહન વધારવા માટે અંકલેશ્વરમાં આવી છું અને એ લોકો આજે પ્રતિન ચોકડી નજીક સાફ સફાઈ કરી રહ્યા છે. તો મેં એમને બધાને ગુલાબનું ફૂલ આપીને એમના કામ માટે બિરદાવ્યા છે ને હું એમ ચાહું છું કે આપણે બધા ભરૂચવાસીઓ એ લોકોનું પ્રોત્સાહન વધારીએ અને કચરો બને એટલો કચરા પેટીમાં નાખીએ. હવે મારી સાથે આજે મેમ છે નગરપાલિકાના. મેમ, આપનું નામ શું છે? નીલિમાબેન. અને કેશવ સર છે. તો હું એમને કહીશ કે કંઈક થોડું આપણને બધા ભરૂચવાસીઓને, અંકલેશ્વરના લોકોને થોડું કહે. મેમ પ્લીઝ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકાના અમે સફાઈ કર્મચારીઓ છે. આજે 2026 1 જાન્યુઆરી નવું વર્ષ છે. અમે નવા વર્ષમાં પ્રતિન હોટલથી મહાવીર ટર્નિંગ સુધીના રોડની સફાઈનું કામકાજ લીધેલું છે અને અમારા સફાઈ કર્મચારીઓ એકદમ કમ્પ્લીટ સફાઈ કરશે અને અહીંયા રસ્તામાં જે પણ હોટલો છે, જે પણ દુકાનોવાળા છે, એ જે રસ્તામાં જાહેરમાં કચરો પ્લાસ્ટિક નાખે છે, જેમની દુકાનની સામે કચરો જોવામાં આવેલો છે, તે લોકોને અમે દંડ કરીએ છીએ અને એ લોકોનો એક નગરપાલિકા અધિનિયમની કલમ મુજબ એમનો કેસ દાખલ કરવાના પણ છે. થેન્ક યુ. હાસોડ તાલુકાના ઇલાવ લોકેશન પર 108 એમ્બ્યુલન્સ મૂકવામાં આવી છે, જેનો ઇમરજન્સી સમયે આસપાસના ગામના લોકો લાભ લઈ શકશે. હાસોડ તાલુકાના ઇલાવ લોકેશન પર 108 એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે, જેના કારણે ઇલાવ સહિત આસપાસના ગામોના લોકોને ઇમરજન્સી સમયે ઝડપી આરોગ્ય સેવાનો લાભ મળશે. આ 108 એમ્બ્યુલન્સ ઇલાવ આરોગ્ય કેન્દ્ર પર તૈનાત રહેશે, જેમાં 2 પાયલટ અને 2 EMT ફરજ બજાવશે. અકસ્માત, પ્રસૂતિ તેમજ અન્ય તાત્કાલિક બનાવોમાં દર્દીઓને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી સમયસર નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવશે. નજીકના ગામોને અને વિસ્તારોમાં આરોગ્યની સેવાઓ વધુ સારી બને તે હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આ એમ્બ્યુલન્સ સેવા જીવન રક્ષક સાબિત થશે તેમ જણાવ્યું હતું. મારું નામ દિવ્યરાજસિંહ ભૂપેન્દ્રસિંહ છે. પાયલોટ 108 એમ્બ્યુલન્સ ઇલાવ ગામમાં ફરજ બજાવીએ છીએ. આજુબાજુના ગામમાંથી કોઈ બી કોલ કરે તો અમે હોસ્પિટલ લઈ જવા માટે તૈયાર છીએ એની ટાઈમ. અને કોઈ બીને હોસ્પિટલ જવું હોય તો ઇમરજન્સી 108 કોલ ડાયલ કરીને રેફરન્સ કરી શકીએ છીએ. કંઈ બી કામ માટે કોલ કરવા જરૂરી. આ માટે કેટલો સ્ટાફ ફાળવવામાં આવ્યો? આમાંથી 4 જણા સ્ટાફ ફાળવવામાં આવે છે. 2 પાયલોટ છે, 2 EMT છે. તો બંને 12 કલાક ફરજ બજાવીએ છીએ અમે. કોસંબા ખાતે આવેલી પનારા ક્રાફ્ટ નામની કંપનીમાં પુઠ્ઠાનું વજનદાર બંડલ પડતા 14 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું. કોસંબા ખાતે આવેલી પનારા ક્રાફ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજરોજ બપોરના સમયે 14 વર્ષીય લક્ષ્મીનું પુઠ્ઠાનું બંડલ પડતા મોત નીપજ્યું હતું. કોસંબા ખાતે આવેલી પનારા ક્રાફ્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં એક પરિવાર કામ કરે છે અને કંપનીના રૂમમાં જ રહીને તેઓ જીવન વિતાવે છે. ત્યારે આજરોજ બપોરના સમયે આ પરિવારની 14 વર્ષીય દીકરી લક્ષ્મી પોતાના માતા પિતાને જમવાનું આપવા માટે પ્લાન્ટમાં ગઈ હતી. તે સમય દરમિયાન પ્લાન્ટમાં રહેલ પુઠ્ઠાનું બંડલ અચાનક લક્ષ્મીના ઉપર પડતા લક્ષ્મી આ બંડલ નીચે દબાઈ ગઈ હતી અને તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને વધુ સારવાર અર્થે કોસંબા ખાતે ખસેડવામાં આવી હતી. કોસંબાથી વધુ સારવાર અર્થે પાનોલીની વેલકેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે હાજર ડોક્ટરોએ આ 14 વર્ષીય બાળકી લક્ષ્મીને મૃત જાહેર કરી હતી, જેને લઈને કોસંબા પોલીસ દ્વારા ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જો કે આ પરિવાર મૂળ બિહારનો હોય અને અહીંયા કામ અર્થે રહેતો હતો, જેથી કંપની દ્વારા જે રૂમ આપવામાં આવેલી હતી
તેમાં જ સમગ્ર પરિવાર રહેતો હતો અને આ પરિવારની 14 વર્ષીય દીકરી જમવાનું આપવા જતાં જ પોતાની ઉપર પુઠ્ઠાનું બંડલ પડ્યું હતું અને તેનું મોત નીપજ્યું હતું. 14 વર્ષીય લક્ષ્મીનું મોત થતાં પરિવારની અંદર માતા પિતા ખૂબ જ 14 વર્ષીય લક્ષ્મીનું મોત નીપજતાં જ પરિવારમાં માતા પિતા ઉપર શોકની ઘેરી લાગણી છવાઈ ગઈ હતી અને માતા દ્વારા હોસ્પિટલની બહાર હૈયું ફાટ રુદન કરી રહી હતી તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જો કે કંપનીના સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ બનશે તેટલી આ પરિવારને મદદ કરશે તેમ જણાવ્યું હતું. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. નમસ્કાર.